નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર 20 જે આપેલી છે મારું પુસ્તક, તેનું સંપૂર્ણ અને એનું સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે દરેક પ્રવૃત્તિઓના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રવૃત્તિના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો જોઈએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર 20 મારું પુસ્તક। અહીંયા કહ્યું છે કે આપણા મિત્રો અને શિક્ષકોની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકનો અર્થ નીચે મુજબની વિગતો લખો। અને અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રોજેક્ટની અંદર આ વિગતો લખવાની છે। ચાલો, તો પહેલું છે અહીંયા પુસ્તકનું નામ અગનપંખ, લેખકનું નામ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, પુસ્તકની કિંમત 250 રૂપિયા, પુસ્તકના કુલ પાનાની સંખ્યા 150, પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો કે 12। આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા મળ્યું? તો આ પુસ્તક મને મારા શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા મળ્યું। મારા શિક્ષકે મને આ પુસ્તક વાંચવાની ભલામણ કરી હતી। વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબતો ગમી? તો જુઓ, ડૉક્ટર કલામનું જીવન ખૂબ પ્રેરણાદાયક છે। તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવી અને ભારતના રાષ્ટ્રપતિ બન્યા। તેમની સફર આપણને સખત મહેનત અને દ્રઢ નિશ્ચયનું મહત્ત્વ શીખવે છે। પુસ્તકની ભાષા ખૂબ સરળ અને સમજી શકાય તેવી છે, જેના કારણે હું દરેક પ્રકરણને સરળતાથી સમજી શક્યો। ડૉક્ટર કલામે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વિકાસ માટે જે યોગદાન આપ્યું તેની જાણકારી મને આ પુસ્તકમાંથી મળી। આ પુસ્તક આપણને જીવનમાં મોટા સપના જોવાની, ક્યારેય હાર ન માનવાની અને દેશ માટે કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે। મિત્રો, ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। અને વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માટે આજે જ તમે સંપર્ક કરી શકો છો 7046 22 22 54 નંબર ઉપર, અથવા તો એપ્લિકેશન પર પણ પીડીએફ મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન પર પીડીએફનો અભ્યાસ કરવા માટેનો નંબર છે, એટલે કે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અથવા તો આ જે એપ્લિકેશન છે તે તમે પ્લે સ્ટોરમાં જઈને ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો। ચાલો, ત્યાર પછી છે બીજું પુસ્તક આપણે જોઈએ તો પુસ્તકનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર, લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી, પુસ્તકની કિંમત છે 300 રૂપિયા, પુસ્તકના કુલ પાનાની સંખ્યા 400, પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો 20 કરતાં વધારે પ્રકરણ છે। આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા માટે મળ્યું? તો આ પુસ્તક મને મારા ઘરના પુસ્તક સંગ્રહમાંથી મળ્યું। વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ બાબતો ગમી? તો સૌરાષ્ટ્રની લોકકથાઓ, લોકવાર્તાઓ અને લોકગીતોની મીઠાશ, ગ્રામ્ય જીવનના રંગીન ચિત્રો, સરળ, રસપ્રદ અને મોહક ભાષા, વીર પુરુષો, સંતો અને લોકનાયક વિશેની પ્રેરણાદાયક કથાઓ, લોક પરંપરા, લોક સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રના જનજીવનની સાચી ઝલક, આ દરેક વસ્તુ મને ગમી। તો મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની આ પ્રવૃત્તિ નંબર 20 અહીંયા પૂર્ણ કરીએ છીએ। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 9ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 21ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે।